સુરતના પાંડેસરા વડોદ વિસ્તારમાં ગંગાબા ફાર્મ પાસે આવેલ ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામ સામે થયેલી યુવકની સનસનાટીભરી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. સુરતના પાંડેસરા વડોદ વિસ્તારમાં શ્રી ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામ સામે આવેલા કાચા રસ્તા પાસે ખુલ્લી જગ્યામાં એક અજાણ્યા યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતકના માથા, મોઢા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે મૃતકના મિત્ર રાજેશ સેવાલાલ યાદવની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્કો ગતિમાન કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાતમીના આધારે પોલીસે નાવડીવાલા એસ્ટેટના નાકેથી મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ પાંડેસરા ખાતે રહેતા વિજય બહાદુર રામખિલાવન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહાર નામના બે શખ્સોને દબોચી લીધા હતા. પોલીસની કડક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક મંટુ રામબિલાસ ઠાકુર અને આરોપી બ્રિજેશ કહાર એક જ ખાતામાં સાથે કામ કરતા હતા. બ્રિજેશની પત્ની તેને છોડીને જતી રહી હોય અને મંટુ અવારનવાર તે બાબતે બ્રિજેશની મસ્કરી અને અશ્લીલ ટિપ્પણીઓ કરતો હતો. બનાવના દિવસે પણ બોલાચાલી અને ઝપાઝપી થતા વિજય વચ્ચે પડતા મંટુએ તેણે પણ ગાળો આપી હતી, જેથી બંને આરોપીઓએ મંટુને સબક શીખવાડવાના બહાને બાઇક પર બેસાડીને ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિર સામેની ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા, જ્યાં ફરીથી બોલાચાલી થતા બંને જણાએ ઢીક્કાપાટુનો માર મારી ત્યાં પડેલા પાઇપ વડે મંટુના માથા, મોઢા અને છાતીના ભાગે ઘા ઝીકી તેની હત્યા કરી નાખી હતી. પકડાયેલા આરોપી બ્રિજેશ કહાર સામે અગાઉ પણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક ખૂનનો ગુનો હોય ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરનાર જણાનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના બે મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી સીઈપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી છે. મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી. બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડ પ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં.